શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ. આપણા ગુજરાતમાં તારીખ 25/7/2025 થી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આપણા સનાતન ધર્મની અંદર દરેક દેવી દેવતા માટે કોઈને કોઈ દિવસ, અઠવાડિયું, પખવાડિયું કે પક્ષ નિર્ધારિત કરેલ છે. શ્રાવણ માસ પૂરા 30 દિવસ દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. મહાભારતની કથા પ્રમાણે આ માસની અંદર ભગવાન શિવે સમુદ્ર મંથન થયું ત્યારે નીકળેલા હળહળ વિષને ધારણ કર્યું. આખા બ્રહ્માંડની રક્ષા માટે આ વિષને ધારણ કરવાથી ભગવાન શિવના ગળાની અંદર અત્યંત અગ્નિ જેવો ગરમી ઉત્પન્ન થઈ ગયો અને વિષના પ્રભાવથી ખૂબ જ વ્યાકુળ થઈ ગયા. તેથી તેમને શાંત કરવા માટે અને તેમની શીતળતા મેળવવા માટે દરેક દેવી દેવતાઓએ ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ ભગવાન શિવને આરામ થયો નહીં. છેવટે અમૃત સ્વરૂપ ખૂબ જ શીતળ એવા ચંદ્રમાને પોતાના માથા પર ધારણ કરવાથી તેમની શીતળતા પ્રાપ્ત થઈ. આજે પણ ભગવાન શિવને શીતળ વસ્તુઓ જેવી કે દૂધ છે, દહીં છે, પંચામૃત છે, જળ છે, એનો અભિષેક કરીએ છીએ. કે શિવ પુરાણ અનુસાર શિવ જ બ્રહ્મ સ્વરૂપમાં સૃષ્ટિના રચિતા છે, વિષ્ણુ સ્વરૂપમાં પાલન કરતા છે અને રુદ્ર સ્વરૂપમાં સંહાર કરતા છે. આ કષ્ટરૂપી અગ્નિ અર્થાત રુદ્રને શાંત કરવા માટે આપણે એમને અભિષેક અર્થાત સ્નાન કરાવીએ છીએ. આપણા પર આવનારા કષ્ટો, સંકટો ટાળવાનું સામર્થ્ય જેનામાં છે તે ભગવાન શિવ જ છે. કોઈ પણ ગ્રહોનો દુષ્ટ પ્રભાવ કેમ ના હોય તે પ્રભાવને ઓછો કરવા માટે અથવા દૂર કરવા માટે અંતિમ ઉપાય ભગવાન શિવની આરાધના છે. પ્રાણી માત્રના જેટલા પણ સાંસારિક કષ્ટો છે તેનું કારણ કોઈને કોઈ ગ્રહોનો દુષ્ટ પ્રભાવ જ છે. જે બધાથી વધારે પાપ ગ્રહ અથવા કષ્ટ આપવાના ગ્રહ છે તે શનિ, રાહુ અને કેતુ છે. કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં જે ખરાબ યોગો છે એ આ ગ્રહોના કારણે જ બને છે. શનિ મહારાજનું સાડાસાતી, ઢૈયા, કાલસર્પ યોગ, કેમદ્રુમ યોગ, શાપિત યોગ, અંગારક યોગ અને ચાંડાળ યોગ, ગ્રહણ યોગ, બાલારિષ્ટ યોગ, માર્કેશ યોગ જેવા અત્યંત દુઃખદાયી યોગોનું નિદાન માત્ર ને માત્ર ભગવાન શિવની પૂજા અને આરાધના છે. તેમજ સાંસારિક કષ્ટોનો છુટકારો ચાહો છો અથવા તો મોક્ષ ચાહો છો તો તેમના માટે અંતિમ શિવ પૂજા અને આરાધના છે. શ્રાવણ માસની અંદર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઉપવાસ કરવો, સવારે નાહી ધોઈ શુદ્ધ વસ્ત્રો પહેરી શિવ મંદિરે જવું, ત્યાં ભગવાન શિવને જળ અને દૂધથી અભિષેક કરવો, પછી ભગવાનને બીલીપત્ર અર્પણ કરવા, ચંદન, ચોખા, પુષ્પ ચડાવવા, ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવું, ધૂપ દીપ કરી ભગવાનની પ્રાર્થના કરી ભગવાનનો પંચાક્ષર મંત્ર નમઃ શિવાય અથવા મૃત્યુંજય મંત્રના જાપ કરવા, અથવા તો શક્તિવાન હોઈએ તો બ્રાહ્મણો દ્વારા મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કરાવવું, શિવ મંત્ર નમઃ શિવાય મંત્રનું અનુષ્ઠાન કરાવવું તથા લઘુદાભિષેક, રુદ્રાભિષેક અથવા તો શક્ય હોય તો તમારી શક્તિ હોય તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે હોમાત્મક રુદ્ર જેવા કાર્યો કરાવવાથી ભગવાન શિવ તમારો પ્રસન્ન રહે છે. કોઈ પણ દોષથી પીડાતા હોય તો ભગવાન શિવની પૂજાથી તે શાંત થાય છે. આયુષ્યમાં વૃદ્ધિ માટે, રોગોની મુક્તિ માટે તેમજ કોઈ પણ જાતની તકલીફ હોય જીવનમાં તો તેને શાંત કરવા માટે ભગવાન શિવની પૂજા ઉત્તમ કહેવામાં આવેલી છે. ભગવાન શિવ પુરાણની અંદર પણ આનું ખૂબ જ મહત્વ છે. દરેકે ભગવાન શિવની આરાધના કરવી, શ્રાવણ માસની અંદર ભગવાન શિવની પૂજા કરવી, અર્ચન કરવી અને શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવી અને અત્યંત પુણ્ય પ્રાપ્ત કરવું. બ્રાહ્મણની યોગ્ય દક્ષિણા પણ આપવી. જય શ્રી રામ. હર હર મહાદેવ.